એક કે હવે મારાથી પગ મંડાતા નહીં ને એક કે અમને કંઈ સંભળાતું નહીં. આમ તો કેમ ચાલશે? અને આપણા ફોનની અંદર કંઈ દેખાતું નહીં. આમ નહીં, માણા કહે ને કે પૂર પેલા પાર બાંધી નાખાય, પણ અમારે બધું ઊંધા છેડા છે અહીંયા. કે આ બાપોલિયો છે ને કાલ સાંજનો ચાલુ થયો છે. ઓ ભાઈ સાહેબ, કેવો છે રસ્તો! બધી ગાયોનું છે આજે આખો દિવસ નીણની અંદર થઈ કાંઈ બરાબર સેટિંગ ના આવ્યું એટલે હટ્ટીને ખાણ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત તો આપણા વ્લોગિંગના આખા કરિયરની અંદર સૌથી અલગ થઈ છે આ રેનકોટ પહેરીને. અને રેનકોટ પહેરીને હાલીને જવાનું કારણે કે આ બાપોલિયો છે ને કાલ સાંજનો ચાલુ થયો છે. ધીમો 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 એકદમ શાંતિથી ને એકદમ આનંદથી વરસી રહ્યો છે. જુઓ, ઝાડખાં હજી ઉઠ્યા નથી, ચકલા ઉઠી ગયા છે આપણી સાથે. અને હાલીને જવાનું કારણે કે રાજી થયો ને બાપુલ્યો તે આપણી બાઇક છે એ રિહાઈ ગઈ, સમજે? બાઇક હવારના ઉપડી નહીં એટલે મેં કીધું હાલો હાલીને જાય. અને ગૌશાળા થોડી દૂર થઈ ગઈ છે, હવે તો હર્ષદ લેવા આવે છે, પણ છતાં મેં કીધું જેટલું આપણાથી અંતર કપાય એટલું આપણે કાપી લઈએ સામેની બાજુ, બરાબર ને? બાકી ગઈકાલે સાંજનો છે વરસાદ એવો મસ્ત વરસ્યો અને આમ રાજીપો થઈ ગયો. પશુ રાજી, પક્ષી રાજી, માણસ રાજી, રાજી રાજીને રાજી. આમ હાલીને આવું રહ્યો ને તો માણસ કોઈ ઓળખતા ન હોય ને, જય સિયારામ, જય માતાજી એવા બધા ભગવાનના નામ લઈ અને બોલાવતા જાય એવો રાજીપો થઈ ગયો છે બધા માણસોની વચ્ચે અને માણસોની અંદર. બાકી આપણી ગૌશાળાનો રસ્તો છે હવે બસ થોડો રહ્યો છે, હમણાં પહોંચીએ ગૌશાળાએ અને ચેક કરીએ કે નવી ગૌશાળાના હાલ આ વરસાદની અંદર કેવા છે. કારણ કે અત્યારે આપણી પાસે સુવિધા એટલી બધી છે નહીં, ધીમે 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 બધી સુવિધા થશે ત્યાં સુધી થોડી તકલીફ ભોગવવી પડશે, પણ કોઈ વાંધો નહીં. ગાયો છે એ બસ ખાઈ પી લઈને ધરાઈ જાય, એટલે ન એને વરસાદ લાગે, ન એને તડકો લાગે કે ન એને ઠંડી લાગે, તો બસ ત્યાં જઈ અને આપણે એ જ વ્યવસ્થા કરીએ કે ગાયોને ખાવા પીવા નહીં. બાકી એ વાત કરતાં કરતાં આપણે આ નદી જે આપણી ગૌશાળાની આગળ આવે ત્યાં પહોંચી ગયા. વરસાદ એટલો બધો થયો નથી કે નદીની અંદર પાણી આવી જાય, એટલો વરસાદ નહીં, પણ સારો છે વરસાદ, ખૂબ સારો વરસાદ, એકદમ આરામથી, નહીં પવન નહીં વીજળી, અને ધીમું 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 ગાજવીજી કાંઈ નહીં, ધીમું 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 વરસવાનું. એટલે આ વરસાદ જ આપણે ગણ કરે, બરાબર? તો એવો જ વરસાદ થઈ રહ્યો છે અને બસ ટૂંક સમયની અંદર જ પહોંચી જાય આપણે આપણી ગૌશાળાએ. અને મિત્રો આપણી ગૌશાળાનો રસ્તો પણ કાંઈ એડવેન્ચરથી કમ નહીં હો, એવો મસ્ત રસ્તો છે. અને એમાં આ વરસાદ થઈ ગયો છે એટલે એવો મતલબ આ રસ્તો લાગવાનો કે ન પૂછો તમે, એની વાત જોવો છે ને તમારે. જુઓ, ઓ ભાઈ સાહેબ, કેવો છે રસ્તો! જબરદસ્ત છે ને. આ બધું જોઈ અને આમ ગિરનારની યાદ આવી જાય, હમણાં થોડા દિવસમાં આની અંદર ખડ ઉગી જવાનું મસ્ત મસ્ત. એટલે પછી જ્યારે જાશું જ્યારે આવશું, જ્યારે જાશું જ્યારે આવશું, ત્યારે બસ આપણે ગિરનાર જેવી ફિલિંગ આવવાની. જો હે ને. બાકી આ વરસાદ એક તો ઉપરથી વરસી રહ્યો છે અને આ રેનકોટ પહેરી લીધો છે એટલે અંદર તો બફાઈ ગયા હાવ, એવી અંદર ગરમી થાય છે. ઓ ભાઈ સાહેબ, આમાં આમ બફાઈ ગયા એકદમ એવી. એટલે પછી આ બધું ખોલ્યું છે, જો વધારે ખોલશું તો વળી અંદર પલળી જશું, એટલે થોડી વાર ગરમી સહન કરીએ, પછી એવું લાગશે તો ખોલી નાખશું. આ ગઈકાલે રાતે તો પલળ્યા છે, ખૂબ પલળ્યા, પણ હવે મને એમ થયું કે સમજી જવાય, પાછું વરી જવાય, એટલે પછી અત્યારે રેનકોટ પહેરી લીધો. અને બસ હવે આ એક ગોલાઈ આમ વરીએ એટલે આપણી ઓહો પાણી આવી ગયું, ગૌશાળા આવી જશે. મિત્રો આપણે એક ગોલાઈ વરતા જ છે, આપણી ગૌશાળાએ પહોંચવાનું હતું, એની જગ્યાએ આપણે પહોંચી ગયા પાંજરાપુર. એક ઇમરજન્સી કેસ આવ્યો હતો એટલા માટે, અને એની સંપૂર્ણ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. વરસાદ એકદમ શાંતિથી અને સવારનો મતલબ આમ તો ગઈકાલ રાતનો 9 વાગ્યાનો ચાલુ થયો છે, અત્યારે વાગે છે 1, બરાબર? બપોરનો 1 વાગી ગયો, હજી એમને એમ ચાલુ જ છે. ધીમો ધીમો વરસે ને પાછું આરામથી વરસે. જુઓ પાંદડા છે એ ડગે નહીં એટલો આરામથી, એટલે આ વરસાદ જ શું મુખ્ય તો કામનું. બાકી વરસાદ ચાલુ છે તો પણ જુઓ દેખાય ને બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ. ઢોરા બધા નીણ ખાશે ને પછી સામે શેડ દેખાય ને એની નીચે હાલ્યા જશે, એટલે કંઈ ચિંતા નહીં. એ બાજુ એ બધા ખાય છે, આ બાજુ આ ફેમિલી
જો ભરીને નીણ કરી નાખી એટલે કોઈને કાંઈ ભૂખને હિસાબે છે એ ટાઢ ન લાગે, વરસાદનું પાણી મતલબ ગણ ના કરે. આની અંદર છે એ મતલબ જે ઉપર છે પતરાની વ્યવસ્થા છે નહીં, પણ એ આપણે કાંઈ કરી નાખશું. બાકી આ બધા છે હમણાં શેડ નીચે હાલે જશે. નીણ ફર્સ્ટ ક્લાસ અને ફૂલ થઈ ગઈ છે બરાબર. એમને આપણે ગૌશાળા તમને ચેક કરાવી દઉં. અહીંયાથી જ ગૌશાળાની અંદર તો ફૂલ સુવિધા છે. આપણી ગૌશાળા જોવાની બાકી છે, ત્યાં પણ કામ ખૂબ જોરો શોરો થયું ને સરસ રીતે થઈ રહ્યું છે. પણ મારે ઇમરજન્સી કામ હોવાથી અહીંયા આવવું પડ્યું, અને ત્યાં છે કામ વધારે હોવાથી તમને કાંઈ બતાવી ના શકે, પણ હવે બતાવીશ. બાકી અહીંયા પણ જો જે અંદરના દેશી નરિયાનું શેડ છે એની અંદર ગાયો બધી ફર્સ્ટ ક્લાસ નીણ ખાઈ રહી છે. વરસાદે એવા આમ રાજી કરાયા છે, નુકસાન 0 અને ફાયદો 2000%. નુકસાન આવ 0 અને ફાયદો છે એ 2000%. એવો વરસાદ આ ધીમો પડે છે, અને આપણે રેનકોટ પહેરી અને ફરીએ છીએ. તો બસ અહીંયા તો બીજું કાંઈ કામ અત્યારે છે ને, બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. માણસો બધા જમવા માટે હાલ્યા ગયા છે, અને પશુઓને પહેલાં ખાવાની વ્યવસ્થા કરી, અને પછી તો હવે હું જાઉં અહીંયાથી સીધો આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ જઈ અને ત્યાંનું બધું જોઈએ. આપણી ગૌશાળાએ શું નવા છે, કીચડ ઘણી બધી થઈ છે, પણ હવે ઘરની જગ્યા છે એટલે ધીમે ધીમે આપણે એ બધા પ્રશ્ન સોલ્વ કરતા જઈશું. થઈ જશે, વાર નહીં લાગે બરાબર, કે લાગશે વાર પણ આવશે મજા. ના ખોટી ડાયલોગ બાજી નહીં, પણ કામ થઈ જશે. તો મિત્રો આપણે પાંજરા પરથી હવે આપણી ગૌશાળાએ આવી ગયા હતા, અને જુઓ જય માતાજી. કેવો વરસાદ હવે બોલા એવી પરિસ્થિતિ છે નહીં, સમજ્યા? કારણ કે ચેતનભાઈ અત્યારે સુધી હતા એટલે બધું શું માહોલ દબાઈ ગયો છે આખો. બાકી અહીંયા આપણી ગૌશાળાએથી આમ જુઓ કેવો નજારો છે. ગૌશાળામાં ન જોતા એમાં બધું થશે ધીમે ધીમે. આ જો વાસુડા માટે અહીંયા વાસુડા પલરે છે ને, ઓહો વાસુડા ત્યાં પલરે છે ને, જો દેખાય ને, ઝૂમમાં દેખાતું ને, એના માટે અહીંયા વ્યવસ્થા ચાલુ જ છે. ચાલુ વરસાદની અંદર શું કહેશો પટેલ? હવાની ઓન ડ્યુટી. એક કે હવે મારાથી પગ મંડાતા નહીં ને, એક કે અમને કંઈ સંભળાતું નહીં. આમ તો કેમ ચાલશે? અને આપણા ફોનની અંદર કાંઈ દેખાતું નહીં, પાણી પડી ગયું છે એટલા માટે. બાકી આ શેડ બનાવવાનું કામ ચાલુ છે, એટલે અડધે સુધી શેડ બનાવવાનો છે. આમ નહીં માણા કહે ને કે પૂર પહેલાં પાર બાંધી નાખાય, પણ અમારે બધું ઊંધા શેડા છે અહીંયા, સમજ્યા? અહીંયા પૂર આવી જાય પછી જ હામાં પાણી હાલવાનું. કયા પાણી? કયા પાણી? આ તો જો દાંત કાઢે ત્યાં અવાજ આવતો નહીં. કોઈ નામ લે તો કેજો હવે. વરસાદ કરતા હતા, આવતો નહીં, બધો માહોલ બંધાય પછી થતો નહીં ને એવું બધું વાતચીત કરતા. પણ આ બધું ધોઈ નાખે તો પણ આને બંધ થવાનું કહેવાનું નથી. બોલો શું જોઈએ? હવે ના એ હવે ચાલુ વરસાદમાં પછી ભાઈ ગાય બધા સીટ ઉપર ઊભી છે, એને હમણાં છે એ ઉપર હાથે શેડ બનાવી નાખ્યો સવારમાં. જો અહીંયા પાકું કર્યું, અંદર છે એ તાલપત્રી નાખી, નીચે પેલા કાર્પેટ, પછી તાલપત્રી, પછી વરી કાર્પેટ. એ કામ ઓકે થઈ ગયું છે, એટલે ત્યાં વાસુડા છે ને હમણાં આની અંદર આવી જશે. આ કામ થઈ જશે ને એટલે હા છે અહીંયા તંબુ એક કરી નાખે છે. આ પીળા કલરનો દેખાય ને એ બીજા નંબરનો તંબુ ને આ પહેલા નંબરનો. કામ ઘણું બધું ખેંચી નાખ્યું છે. આપણે સેફટી લઈ સાથે આવ્યા છીએ, એટલે પલરી તો ગયા અંદર, પણ ટાઢ નહીં લાગતી. બાકી અહીંયા ધ્રુજારી ચાલુ છે ને અહીંયા ચાલુ છે. આ બધા જો અહીંયા અત્યારે વરસાદની અંદર છે એ પલરે છે બરાબર. અને સારી ભાષામાં વાત કરવી હોય આપણે તો કહી શકીએ કે વરસાદનો આનંદ લઈ રહ્યા છે. આ બંને ભાષામાં મેં તમને કહી દીધું, તમને જે લાગુ પડે મતલબ મજા આવે એ. અને હા, હજી એક વસ્તુ જોવાની તો રહી ગઈ, સમજો ઝૂમ કરીને જોવું પડશે. હા, ન દેખાય તો ઝૂમ કરીને જુઓ. કિંગ સાહેબ આજે પછી છે નીણમાં તો કાંઈ ખાય નહીં, એટલે ખાણ પછી 2 વાર ખવડાવી લીધા છે. અત્યારે વાગે છે આપણે પાંજરા પડતો ત્યારે 1 વાગ્યો હતો ને, અત્યારે લગભગ 2 વાગી ગયા છે બરાબર. એટલે 2 વાગે સવારના લગભગ હું કેટલા વાગે પહોંચ્યો ખબર? 6:30 વાગે અહીંયા ગૌશાળે પહોંચ્યો. પછી ત્યારનું કામ એમનું ચાલુ છે. પછી પાંજરા પર થોડી વાર આપણે ગયા. બાકી હર્ષદભાઈ ને પટેલ ને બધા લગાતાર. કે તમે મોડા આવ્યા? અમે મોડા આવ્યો તો ભાઈ. બાકી આ બધું કામ થઈ જાય એટલે આપણે જોઈએ પછી. ને વચ્ચે કાંઈ એવો બધા પોઈન્ટ કોઈ પટેલ મારી દેશે વચ્ચે કાંઈ ખાલી છો કે ગેરમાં કે એવું કંઈ બોલી જશે તો વળી એ આપણે સાંભળશું બરાબર. બાકી અત્યારે ફટાફટ કામ કરવા માંડીએ. મિત્રો આપણે જે આપણી ગૌશાળાએ શેડનું ને બધું કામ કરતા હતા એ ઢાંકવાનું ઓકે થઈ ગયું હતું ને, એના પછી મારે ફરીથી પાંજરા પર આવવું પડ્યું. વરસાદ હજી એમને જ ચાલુ છે, અને અત્યારનો વળી થોડો પવન કેવો થાય. પવન આવે થોડું ખોટું, નહીંતર તો વાંધો આવે નહીં. વરસાદ તપેલો પડે ને તો
બાકી અત્યારે આપણે પાંજરાપોળમાં છે ભેંસોની દવાઈ ચાલુ છે. જુઓ ભેંસોને બાકી વરસાદની અંદર આવે મજા આવો. અને આઈસીયુ વોર્ડની અંદર આપણે ગાયની દવા અત્યારે કરવા જવાની છે. થોડી છે ગાયની તકલીફ, તો જઈ આવીએ અને ગાયની દવા ઓકે રિપોર્ટ કરી આવીએ. પછી સાંજના વળી જાશું ગૌશાળાએ, ત્યારે ચેક કરશું કે કેટલું કેટલું આજના દિવસમાં. સવારના સમજો ને કે ગાયોની દવાઈ કરી અને કામ ચાલુ કર્યું તો 3 વાગે ખાધું. 3 વાગે ખાય અને આયા પાંજરાપોળ. જે કામ માટે પાંજરાપોળ આવ્યા હતા એ થયું નથી, પણ ગાયની દવાને કરવાની છે તો એ કરી નાખીએ. બાકી જુઓ પાણી પાણી અને પાણી થઈ ગયું છે બધું. હજી ચાલુ જ છે વરસાદ. મિત્રો તો આપણે પાંજરાપોળથી આવી ગયા હતા આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ જુઓ બધી ગાયોનું છે આજે આખો દિવસ નીણની અંદર થઈ. ગાય બરાબર સેટિંગ ના આવ્યું એટલે હટ્ટીને ખાણ અને હમણાંથી ખાણ ખાઈ લે એટલે સામે ઉપરના વાડામાં જવાની છે. ત્યાં પણ કમ્પ્લીટ શેડ બની ગયો છે એટલે વરસાદ લાગે નહીં. અને આજના દિવસનું સૌથી સરસ કામ 2 થઈ ગયા છે બરાબર. એક એમાં આ બધું સામાન રાખવા માટે આજે આપણે તંબુ બનાવીએ છીએ. તંબુ બરાબર થઈ ગયો છે કમ્પ્લીટ. એવું તો હતો જ, આ બીજો બની ગયો બરાબર. અને હવે જુઓ તમે મેન વાસુડાને જે તકલીફ પડતી હતી એના માટે જુઓ પેક કરી નાખ્યું છે કમ્પ્લીટ. સામે પેક પતરું આવી ગયું ને અહીંયા તો પેક કરતા હતા આપણે જોયું તમે બપોરના. પોપડિયાને અંદર પૂર્યો અને વાસુડા બધા અંદર આવી ગયા છે. એટલે હવે આ કોઈને વરસાદ લાગે ને અહીંયા છે આ વરસાદનો મતલબ અવાજ આવતો હશે તમને, પતરા વાગે હેરા બરાબર. બાકી સામે છે નીણ નહીં, પણ ગમાણની અંદર ખાણ બનાવી નાખી હતું તો એ બધા ખાઈ લીધું. અને બાકી કેવો હર્ષદભાઈ? હવે વરસાદ કેવો? જબરદસ્ત એકદમ શાંતિથી વરસે છે ને એની કિંમત બરાબર ને. ઓમ ના પવન કે નહીં ખોટી ગાજવીજ એ કાંઈ નહીં. બાકી ગૌશાળાની અંદર છે થોડોક વરસાદની હિસાબે ગારો થયો છે બરાબર, પણ થઈ જાય સુકાઈ જાય. ધીમે ધીમે આપણે હવે ગારો અત્યારે થોડો વધારે થઈ ગયો છે. સામે તો કાર્પેટ ઉપર ગાય ઊભી એટલે એને કોઈ ચિંતા નથી. હવે પછી છે ઉપર વહી જશે અને ઉપર એ શેડ કમ્પ્લીટ છે. જુઓ આ દેખાય ને શેડ ઓમ દેશી છે પણ વરસાદ લાગશે નહીં. બસ હવે થોડી વારની અંદર ખાણ ખાઈ લે એટલે બધાને છોડી અને પૂરી નાખશું એ ઉપરવાળા વાળાની અંદર. વરસાદનું કાર્ય એની રીતે અવિરત ચાલુ જ છે અને ગાયો બધી દેખાતી નહીં. છે નીણ નાખેલી છે ને એટલા માટે એ બાજુ હાલી ગઈ છે. બાકી બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને હર્ષદભાઈ છે લઈને આવે છે દૂધનો બહેણો બરાબર ને. કારણ કે આખો દિવસ એ સવારના ઉઠી અને કામ ચાલુ કર્યું હતું. થોડી વાર આપણે ગયા હતા પાંજરાપોળને આમ તેમ બધે. નહીંતર એમ છે એ કામ ચાલુ રહ્યું છે. બાકી અત્યારે કામ બધું પૂરું થયું. અત્યારે વહેલું કામનું છે, લગભગ 7 સાડા 7 વાગ્યા હશે કદાચ, વધારે. અને બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. તો હવે આજના બ્લોગને આપણે વરસાદ ચાલુની અંદર જ પૂર્ણ કરી નાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. તમારે ત્યાં વરસાદ કેવો છે એની ખાસ કોમેન્ટ કરી નાખજો. અહીંયા ફરીથી ચાલુ થયો છે જબરદસ્ત. અને હજી તો આ લાંબો વરસશે એવું મને લાગે છે. તમને શું લાગે? બરાબર. આમાં તો કાંઈ દેખાતું નહીં, વરસાદ ચાલુ થઈ ગયો ને એટલા માટે. બાકી હવે મળીએ કાલે.